આગળની રીલમાં આપણે વાત કરી મેન્ટલ મેટાબોલિઝમ વિશે, એટલે કે દરેક માણસની મેન્ટલ સ્ટ્રેસ હેન્ડલ કરવા માટેની એબિલિટી માટે. એક્ઝામ્પલ તરીકે એક જ સિચ્યુએશનમાં બંને માણસ ફસાયેલા છે. એક માણસ તે તેના જીનેટિક્સને આધારે તે સિચ્યુએશન પરસીવ કરશે અને બીજો માણસ તે તેના જીનેટિક્સને આધારે તે સિચ્યુએશન પરસીવ કરશે. અર્થાત અહીંયા બંને માણસ પોતાની નીડના આધારે તે સિચ્યુએશન પરસીવ કરશે, જે સિગ્નિફાઈ કરે છે તે લોકોની સેન્સિટિવિટી. અને હવે આ જ સિચ્યુએશનમાં બંને માણસ તે લોકોના મેન્ટલ સ્ટેટને આધારે રિએક્શન આપશે. આ માણસનું રિએક્શન તે તેના મેન્ટલ સ્ટેટને આધારે હશે અને આ માણસનું રિએક્શન તે તેના મેન્ટલ સ્ટેટને આધારે હશે. તો અહીંયા આ જે રિએક્શન છે તે લોકોનો માયાઝમ સિગ્નિફાઈ કરશે. નીડ મોસ્ટ પ્રોમિનન્ટલી સોરિક માયાઝમમાં હશે, પરંતુ બંનેના જે રિએક્શન હશે તે સાયકોટિક ઓર સિફિલિટિક માયાઝમમાં હશે. થેન્ક યુ.